પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકારના કેન્દ્રીય મંત્રી જીતેન્દ્રસિંહ દ્વારા બંને સંસદમાં પરીક્ષા સંશોધન બિલ નવા સુધારા સાથે રજૂ કરવામાં આવ્યા હતા, જે ધ્વનિમતથી પાસ થયા છે, જેનાથી લાખો કરોડો વિદ્યાર્થીઓને સરકારની કડક કાર્યવાહીના કારણે પેપર લીક એમેન્ડમેન્ટ બિલથી ભરોસો અને હૈયાધારણા મળી છે. હવે પેપર લીકના ભોગ બનવું નહીં પડે. આ સુધારા બિલ પાસ થતા સાંસદ વિનોદ ચાવડાએ બિલને આવકાર્યા હતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ચોમાસા સત્ર દરમિયાન પાર્લામેન્ટની અંદર એક ઐતિહાસિક નિર્ણય વિદ્યાર્થીઓ માટે અને દેશવાસીઓ માટે જે લેવામાં આવ્યો છે, એમાં વિશેષ પરીક્ષા સંશોધન બિલ પેપર લીક એમેન્ડમેન્ટ બિલ 2026 સુધારા જે રજૂ કરવામાં આવ્યું, જે પાસ થયું. દેશમાં જાહેર પરીક્ષાઓમાં થતા વારંવાર જે પેપર લીક કૌભાંડો ગેરરીતિઓના કારણે કરોડો વિદ્યાર્થીઓના ભવિષ્ય પર જે પ્રશ્ન સર્જાતો હતો, આ સમસ્યાના નિરાકરણ માટે આપણા કર્મ અને કાર્યશીલ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં સરકાર દ્વારા પરીક્ષા સંશોધન બિલ બંને સદનમાં પાસ કરવામાં આવ્યું. એક ઐતિહાસિક પગલું ભર્યું છે, એક નિર્ણય લીધો છે, જેને હું સમર્થન આપું છું, આવકારું છું. આ બિલનો મુખ્ય હેતુ જાહેર પરીક્ષાઓમાં થતી ગેરરીતિઓ, પેપર લીક, નકલ માફિયાઓ તેમજ પરીક્ષા કૌભાંડો પર કડક નિયંત્રણ લાવવાનો છે. ભરતી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પારદર્શકતા વધારવા માટે આ બિલની અંદર અનેક જોગવાઈઓ મૂકવામાં આવી છે. આ કાયદાની અંદર અનેક સુધારા કરવામાં આવ્યા છે. પરીક્ષા માફિયાઓ સામે કડક કાર્યવાહી થશે. વ્યક્તિગત ગુનેગારને 10 વર્ષની જેલની જે છે કે જોગવાઈ કરવામાં આવી છે. સંગઠિત જે ગુનેગારો છે એમને 10 કરોડ સુધીનો દંડ થશે, જેની પણ જોગવાઈ કરવામાં આવી છે. સ્પેશિયલ ફાસ્ટ ટ્રેક કોર્ટ બનાવવાની જોગવાઈ છે. ગુનેગારોની ચાર્જશીટ દાખલ થયા પછી 3 માસમાં ટ્રાયલ કરીને કેસ પૂરો કરવામાં આવશે. ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પરીક્ષા કેન્દ્રોની નિગરાણી, પ્રશ્નપત્રોની સુરક્ષા, પરીક્ષા સંચાલન માટે વિસ્તૃત દિશા નિર્દેશ તથા પરીક્ષા પેપર લીક થાય તો ગુનેગાર પાસેથી ખર્ચની વસૂલાત કરવામાં આવશે, એની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવશે. એવી પણ જોગવાઈ આ બિલની અંદર જ્યારે કડકાઈ સાથે મૂકવામાં આવી છે, ત્યારે હું અત્યંત ગર્વની લાગણી સાથે કહું છું કે આપણા દેશના લાખો અને કરોડો વિદ્યાર્થીઓની જે મહેનત છે, એમના સપના છે, એમના માતા પિતાની જે આશાઓ અને અપેક્ષાઓ છે, આ બિલના માધ્યમથી જે છે કે એક પારદર્શકતા આપણને જોવા મળશે. હું દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો હૃદયથી આભાર માનું છું અને એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું.